હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા આવી પહોંચી। ત્યારે કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણિપુરથી નીકળ્યા છે। જ્યારે રાજપીપળા આવી પહોંચતા રાજપીપળામાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। રાજપીપળાના સંતોષ 4 રસ્તાથી સફેદ ટાવરથી આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી રાહુલ ગાંધીએ દર્શન કર્યા। યાત્રા દરમિયાન કોંગ્રેસના પ્રદેશના હોદ્દેદાર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ઉપરાંત ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપ ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે, ત્યારે આપના હોદ્દેદારો પણ યાત્રામાં જોડાયા। રાજપીપળામાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી લોકોને મળ્યા હતા। ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા બંધ થયેલ રેલવે જેમાં એરપોર્ટની માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વિકાસ માટે લોકસભા આવાજ ઉઠાવવા રજૂઆત કરાઈ। જોકે રાજપીપળા શહેરમાં યાત્રા દરમિયાન યાત્રાનું આયોજન ઉપરાંત આંબેડકર ચોક ખાતે સંબોધન હતું, પરંતુ રાહુલ ગાંધી ગાડીમાંથી નીચે નહીં ઉતર્યા, ત્યારે કાર્યકર્તાઓમાં નિરાશા પણ જોવા મળી। અને જાતિના નામે આખા દેશમાં રાજનીતિ કરવાની શરૂઆત કરી। એ જ રીતે ધાર્મિક ધ્રુવીકરણ થાય, ક્યાંક જાતિના નામે ભાગલા પાડવાના, ક્યાંક ધર્મના નામે ભાગલા પાડવાના અને પોતાની સત્તાનું સિંહાસન ટકી રહે એ માટેના સતત પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે। કોંગ્રેસે જ્યારે જ્યારે ગરીબની વાત કરી, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજની વાત કરી, આ સમાજોને જ્યારે ભેદભાવનો ભોગ બનવું પડે, બજેટની ફાળવણીમાં એની સાથે અન્યાય થાય, એને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવામાં ના આવે, કાં તો ક્યાંક પાછળ રહ્યો હોય અને એને પ્રાથમિકતા આપવાની વાત જ્યારે કોંગ્રેસ કરે, એના હક અધિકારની જ્યારે વાત કોંગ્રેસ કરે, ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી એમ કે કોંગ્રેસ જાતિની રાજનીતિ કરે છે। હા, ચોક્કસ અમે ગરીબની રાજનીતિ કરીએ છીએ, ગરીબના હક અધિકારની રાજનીતિ કરીએ છીએ, એના અન્યાયની વાત કરીએ છીએ, એના શોષણની વાત કરીએ છીએ, એના અધિકારની વાત કરીએ છીએ। તમારી જેમ જાતિ કે ધર્મનો સત્તા માટે, મત માટે ઉપયોગ ક્યારેય નથી કરતા। એ સસ્પેન્ડેડ લોકો હોય એ વારે વારે ક્યાંક સ્ટેટમેન્ટો આપે, એ દરેક સ્ટેટમેન્ટના જવાબ આપવાની જરૂર નથી, પણ એ કેવી રીતે એક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ પદ સુધી પહોંચ્યા છે ને એના કારણે કેટલા લોકોનો ભોગ લેવાયો છે, કેટલા લોકોએ શોષવું પડ્યું છે, એનો જવાબ ક્યારેક કોઈક વાર આપીશું। પણ એટલું ચોક્કસ છે કે નરેન્દ્રભાઈ આખા દેશમાં હું બક્ષીપંચ સમાજથી આવું છું એમ કરીને રાજનીતિ કરતા હોય અને એમના જ રાજ્યમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની હોવા છતાં એને બજેટમાં, વિકાસમાં તમામ રીતે ભેદભાવનો ભોગ બનવું પડતું હોય, અન્યાયનો ભોગ બનવું પડતું હોય, એનો સ્પષ્ટ મતલબ છે કે કદાચ એમના મુખ્યમંત્રી પદ વખતે બક્ષીપંચ સમાજમાં આવ્યા હશે, એટલે જન્મે બક્ષીપંચ તો ના કહેવાય, પણ બક્ષીપંચમાં કહેવાય, પણ કર્મે બક્ષીપંચ કે ગરીબના ક્યારેય રહ્યા નથી। આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની લાગણી હતી કે રાહુલજી યાત્રામાં આવ્યા છે, અમે એમના સમર્થનમાં એમની સાથે જોડાયા છે, રાહુલજી સાથે વાતચીત કરવાની થાય ને રાહુલજીને પણ ઈચ્છા હતી કે આજે આ સંઘર્ષનો સમય ચાલે છે, તમામ રીતે દબાવવા ડરાવવાની રાજનીતિ ચાલે છે ને એની સામે મક્કમતાથી જે ધારાસભ્યો વિધાનસભામાં લડે છે એમની સાથે વાર્તાલાપ થાય ને એના ભાગ સ્વરૂપે મળ્યા છે। વિચારોની આપલે પણ થઈ છે, રાહુલજીનું માર્ગદર્શન પણ મળ્યું છે અને આવનારા સમયમાં નહીં ખાલી લોકસભાની ચૂંટણી પણ 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર બને, કોંગ્રેસના નેતૃત્વવાળી સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર બને અને એના માટે જે સામાજિક કાર્યક્રમો, આંદોલનના કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો અને જે વિચારધારાની લડાઈ છે એ આ ધારાસભ્યો લોકો સુધી પહોંચાડશે એવો મક્કમ નિર્ધાર। કે આપે સૌએ ભારત જોડો ન્યાય યાત્રાના કવરેજ માટે જે સહયોગ આપ્યો છે એ માટે આપ સૌનો આભાર પણ માનું છું। દિલથી મારા વાલા તમામ ગુજરાતીઓનો નતમસ્તકે આભાર માનું છું કે કોઈ ઘરમાં ઉત્સાહનો પ્રસંગ હોય એવી રીતે તમામ સ્થળો પર ગુજરાતના સજ્જનો, દેવીઓ, યુવાનો, બાળકોએ રાહુલ ગાંધીજી
અને ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું છે. એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જે રીતે આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે કે મુઠ્ઠીભર માલામાલ થાય અને મારો આમ ગુજરાતી બરબાદ થાય, આ લડાઈ રાહુલ ગાંધીજીની આ યાત્રા એ ન્યાય યાત્રા છે કે મુઠ્ઠીભર માલામાલ થાય અને આમ નાગરિકની પરેશાની વધે એ ન થાય એમનો અવાજ બનવા માટે રાહુલ ગાંધીજીની આ યાત્રા છે. અનેક સ્થળોએ આપે જોયું છે એવી વ્યક્તિ કે જેને પોતાનો પ્રશ્ન છે પરંતુ કોઈ રાષ્ટ્રીય નેતા સુધી એનો અવાજ નથી પહોંચતો, એવી વ્યક્તિઓને રાહુલ ગાંધીજી મળ્યા છે, એમને સાંભળ્યા છે. આજે જ આપે જોયું છે આપની મીડિયાની ટ્રક આગળ નીકળી ગઈ. એક વ્યક્તિ હાથમાં કાગળ લઈને ખૂબ સંઘર્ષ કરતા હતા. રાહુલ ગાંધીજીની નજર પડી, કોન્વોય ગાડી રોકી, એમને બોલાવ્યા. તો એ નિવૃત્ત વિજયભાઈ કરીને એણે કહ્યું કે હું દેશની ફૌજમાં સેવા આપતો હતો, નિવૃત્ત ફૌજી છું અને અહીંના આદિવાસીઓના જે પ્રશ્નો છે એ મારે તમને કહેવા છે. રાહુલ ગાંધીજીએ શાંતિથી એમને સાંભળ્યા. એમણે અધિકારીની પણ વાત કરી કે જે અધિકારીએ પત્ર લખીને સરકારને કહ્યું કે તમે આદિવાસી ગરીબ આ વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરો છો. સરદાર સાહેબ આપણા સૌનું ગૌરવ, લોહ પુરુષ, અમારા પ્રદેશ સમિતિના પ્રથમ પ્રદેશ પ્રમુખ 25 વર્ષ સુધી રહ્યા. એ સરદાર સાહેબના વતનમાં કે સરદાર સાહેબના કર્મભૂમિની શરૂઆતના જિલ્લામાં ખેડા, આણંદ, વલ્લભ વિદ્યાનગર નહીં, એક માત્ર પોતાના અહંકાર માટે અહીં સ્ટેચ્યુ બનાવ્યું છે. ફૌજી જવાને કહ્યું અને સામા પક્ષે સ્ટેડિયમના નામમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. એમણે વિગતો આપી કે જે આદિવાસીઓની જમીનો છીનવી લીધી છે એને યોગ્ય વળતર નથી. આદિવાસીના પ્રશ્નો માટે વાત કરી છે. આજે અહીં બધા જ એવા સામાજિક સંસ્થાઓના લોકો મળવાના છે. રોજગારી ઈચ્છતો યુવાનને રોજગારી નથી, પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓ છે. અહીં આપે જોયું કે રાજપીપળામાં વેપારી એસોસિએશન આવ્યું હતું અને નાના વેપારીઓએ કહ્યું કે અમારા પર મુશ્કેલી છે, ધોંસ વધી છે, ઈડીની પણ ધમકીઓ મળે છે. એ વેપારીઓએ આવેદનપત્ર આપ્યું. ગઈકાલે પાવાગઢમાં માતાજીના ચરણોના દર્શન કર્યા અને રાહુલ ગાંધીજીએ 51 ફૂટની ધજા પોતાની આજે ચડે એ માટે ટ્રસ્ટને પોતે દાન આપ્યું છે. એની પાવતી મારા ટ્વિટર ઉપર લગાવી છે, પહોંચ જે આપી છે ગુજરાતીમાં છે. અહીંથી અમે ગઈકાલે જ મેં આપને કાર્યક્રમ આપી દીધો છે. હું અમિતભાઈને કહીશ થોડું ટૂંકમાં એ આજના કાર્યક્રમ વિશે જો આપને વાત કરું તો લંચ પછી જે આપણો સેકન્ડ ફેઝ શરૂ થશે એમાં પહેલા ઇન્ટરેક્શન થશે. અહીંયા આદિવાસી સમાજના આગેવાનો સાથે એમની ચર્ચાઓ થશે અને એ પછી નેત્રંગ સુધી જતા રસ્તામાં અનેક જગ્યાએ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા પાસે આખો કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમની ડિટેલ વાત લાલજીભાઈ કહેશે એટલે મારા પાસે જે વિગતો છે હું આપને અત્યારે આપીને રિપીટેશન ટાળું છું. શેર પણ કરી દીધો છે સર, આપને બધાને શેર પણ કરી દીધો છે કાર્યક્રમ, એટલે મને લાગે છે કે રિપીટેશનની જરૂર નથી, સમય બચે એટલા માટે. ફરી વખત આપ સૌને શુભકામનાઓ.